લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળા ખાતે સર વિનાયકરાવ ગાર્ડન ખાતે રાજપીપળા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો ભવ્ય શુભારંભ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ સ્થાનિક બનાવટની વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે આવા મેળાઓ મહત્વપૂર્ણ છે। ખાસ કરીને મહિલા સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલ ચીજ વસ્તુઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ બની છે, જે મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ બને છે। તેમણે નાગરિકોને મેળાની મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી સ્થાનિક બહેનોને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી। ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પણ સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને વધારવા ઉપર ભાર મૂક્યો હતો। મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને સ્થાનિક વેપારીઓના અંદાજે 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। રાજપીપળા નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વદેશી મેળો 15મી માર્ચ સુધી યોજાશે। આજે રાજ્ય સરકારના સ્વદેશી મેળાનું રાજપીપળા નગરપાલિકાએ ખૂબ સુંદર અને ભવ્ય રીતના આયોજન કર્યું। આ સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે આજે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને એક વિકસિત ભારત બનાવવા માંગે છે। દેશને સાચા અર્થમાં ઉપર ઉઠાવવો હોય તો ગરીબમાં ગરીબ માણસની પણ સરકાર ચિંતા કરે છે ને એમાં ખાસ કરીને મહિલા સશક્તિકરણના કાર્યક્રમો થકી, સખી મંડળો થકી જે સ્વદેશી અભિયાનને જે ચળવળ દેશને રાજ્યમાં જે ચાલી છે એના કારણે આજે વિદેશી જે ચીજ વસ્તુઓનો આ દેશની અંદર ને ગુજરાતની અંદર જે યુઝ કરતા હતા એના પર બ્રેક વાગી છે। ઠીક છે, કદાચ 1-2% હશે, પરંતુ આજે દિવાળીના સમય કે અન્ય વાર તહેવારોના સમયમાં અમે જો મોટા મોટા મેળાઓમાં જઈએ છીએ, નાનામાં નાના ગૃહ ઉદ્યોગ અને મહિલા સખી મંડળો સાથે જોડાયેલા સખી મંડળના જે બનાવટના જે એમના જે લોકલ ગૃહ ઉદ્યોગમાં બનાવેલી ચીજ વસ્તુઓનો આજે લોકો ઉપયોગ કરતા થયા છે। અને આજે રાજપીપળાનો આજે સ્વદેશી મેળો જે છે એક સપ્તાહ સુધી આ રહેવાનો છે। તો આજે રાજપીપળાના લોકોને, જિલ્લાના લોકોને પણ અપીલ કરી કે અનુકૂળતા અહીંયા વિઝિટ લો, અને વિઝિટ એટલું નથી લે, અહીંયા ખરીદો। આ ખરીદવાથી ગરીબ માણસને અને બહેનોને, ખાસ કરીને બહેનોને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ, અને આ જે ખરેખર રાજ્ય સરકારનો ખૂબ સુંદર પ્રકારનો અભિગમ છે।